હેલો મિત્રો, આજે આપણે વાત કરશું ભારત દ્વારા કરવામાં આવેલ ફર્સ્ટ એટોમિક ન્યુક્લિયર એક્સપ્લોઝન વિશે. તો આ ફર્સ્ટ એટોમિક ન્યુક્લિયર એક્સપ્લોઝન, જેનું નામ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધ કહેતા કે મિશન બુદ્ધ તરીકે રાખવામાં આવેલ હતું, અને તે દેશની વૈજ્ઞાનિક અને સંરક્ષણ ક્ષમતાઓમાં સિગ્નિફિકન્ટ માઇલસ્ટોન છે. અને આ ઘટનાનું એક પ્રોફાઉન્ડ હિસ્ટોરિક અને સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ છે. તો તેના આપણે ઇતિહાસ વિશે વાત કરીએ તો તેમાં બેકગ્રાઉન્ડ અને પ્લાનિંગ કઈ રીતે કરવામાં આવ્યું. તો પરમાણુ ક્ષમતા તરફ ભારતની યાત્રા 1960ના દાયકાના પ્રારંભમાં શરૂ થઈ, જે રિજનલ સિક્યોરિટીની ચિંતાઓ અને તકનીકી પ્રગતિ કહેતા કે ટેકનોલોજી એડવાન્સમેન્ટના ઈચ્છાના કોમ્બિનેશન દ્વારા ચલાવવામાં આવી હતી. અને આ ટેસ્ટ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, વધુમાં ડૉક્ટર હોમી ભાભા અને બાદમાં ડૉક્ટર રાજા રામન્નાની આગેવાની હેઠળ ભારતના પરમાણુ કાર્યક્રમના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તો આ ફર્સ્ટ ન્યુક્લિયર એક્સપ્લોઝન ટેસ્ટમાં ડૉક્ટર હોમી ભાભા અને બાદમાં ડૉક્ટર રાજા રામનનો ઘણો મોટો ફાળો રહેલ છે. તો ત્યારબાદ આપણે વધુમાં વાત કરીએ તો આ ટેસ્ટ માટે પોખરણનું સિલેક્શન કઈ રીતે કરવામાં આવ્યું. તો રાજસ્થાનના થાર રણમાં સ્થિત પોખરણ ટેસ્ટ રેન્જને તેના દૂરસ્થ અને સુરક્ષિત સ્થાનને કારણે ભારતના પરમાણુ પરીક્ષણો માટે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું, જે ભૂગર્ભ પરમાણુ પ્રયોગો કરવા માટે યોગ્ય હતું. વધુ આ ટેસ્ટ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધ તરીકે કરવામાં આવેલ હતું, અને જેને 18મી મે 1974ના રોજ ટેસ્ટ માટે કરવામાં આવ્યું હતું. અને તેમાં લગભગ 8 કિલોટનની ઉપજ સાથે પરમાણુ ઉપકરણના ભૂગર્ભ વિસ્ફોટનો સમાવેશ થાય છે. અને આના માટે આ ઓપરેશનમાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલ હતું, તથા તેને સફળ સમાપ્તિ સુધી તેને અત્યંત ગુપ્ત રાખવામાં આવેલ હતું. અને આ ઓપરેશનમાં ઘણા મુખ્ય વ્યક્તિઓએ અને ઘણા વૈજ્ઞાનિકોએ ભાગ આપેલ હતો. તો તેમાં વાત કરીએ તો સૌપ્રથમ ડૉક્ટર રાજા રામન્ના. તો ડૉક્ટર રાજા રામન્ના તે સમયે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર હતા, અને તેઓને પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ તરીકે ગણવામાં આવે છે. વધુમાં ડૉક્ટર હોમી એન શેઠના, તેમની વાત કરીએ તો તેઓ એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ તરીકે ડૉક્ટર હોમી એન શેઠનાએ ભારતના પરમાણુ પ્રયાસોના વ્યૂહાત્મક અને વહીવટી પાસાઓની દેખરેખ રાખી હતી. અને આ પ્રોજેક્ટના વિવિધ ઘટનાઓના સંકલનમાં તેમનું નેતૃત્વ નિર્ણાયક હતું. ત્યારબાદ ડૉક્ટર પી.કે. આયંગર. તો ડૉક્ટર પી.કે. આયંગર BARCના વરિષ્ઠ વૈજ્ઞાનિક હતા, અને તેમણે પરમાણુ ઉપકરણની રચના અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં તેમની કુશળતા પરીક્ષણની સફળતા માટે મહત્વપૂર્ણ હતી. ત્યારબાદ ડૉક્ટર રામન્ના રાવ, તેમની વાત કરીએ તો તેમણે પણ ઘણો મોટો ભાગ ભજવેલ હતો, અને તેઓ BARC ખાતે ઇલેક્ટ્રોનિક્સ જૂથના વડા તરીકે કામ કરતા હતા. ત્યારબાદ વાત કરીએ તો કર્નલ ગોપાલ કૌશિક. તો કર્નલ ગોપાલ કૌશિક પોખરણ ટેસ્ટ રેન્જના પ્રભારી લશ્કરી કમાન્ડર હતા. તેમણે ઓપરેશન માટે જરૂરી સુરક્ષા અને લોજિસ્ટિકલ સપોર્ટની ખાતરી આપી હતી. ત્યારબાદ ડૉક્ટર નાગપટ્ટિનમ સાંબાશિવ વેંકટેશન. તો તેઓ ન્યુટ્રોન ઇનિશિએટર માટે જવાબદાર હતા, જે એક મહત્વપૂર્ણ ઘટક છે જે ન્યુક્લિયર ચેન રિએક્શનને ટ્રિગર કરે છે. તથા આપણે આ ટેસ્ટના ઇમ્પોર્ટન્સ વિશે વાત કરીએ તો સ્ટ્રેટેજિક ઓટોનોમી. સફળ પરમાણુ પરીક્ષણ માટે ભારતને પરમાણુ સક્ષમ રાજ્ય તરીકે સ્થાપિત કર્યું, તેની સ્ટ્રેટેજિક સેલ્ફ સફિશિયન્સી અને સુધારોમાં વધારો કર્યો. ત્યારબાદ ટેકનોલોજીકલ એચિવમેન્ટ. તો આ પરીક્ષણ ભારતના વૈજ્ઞાનિક અને તકનીકી કૌશલ્યનું પ્રમાણપત્ર હતું. તે જટિલ પરમાણુ તકનીકોમાં નિપુણતા મેળવવામાં ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે, જે વૈશ્વિક પરમાણુ લેન્ડસ્કેપમાં ભારતને એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાન આપે છે. વધારે વાત કરીએ તો પોલિટિકલ ઇમ્પેક્ટ. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર રાજકીય અસર હતી. સ્થાનિક રીતે તે રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપે છે, અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે અપ્રચારની હિમાયત કરતા દેશો સાથે પ્રતિબંધો અને ટીકાઓ તરફ દોરી ગઈ. વધારે વાત કરીએ તો નોન પ્રોલિફરેશન ડિબેટ કહેતા કે અપ્રસાર ચર્ચા. તો પરીક્ષણને ભારતને વૈશ્વિક અપ્રચાર ચર્ચામાં લાવી દીધું હતું.
તથા વધુમાં વાત કરીએ તો પરમાણુ સિદ્ધાંતની ઉત્ક્રાંતિ, કહેતા કે ઇવોલ્યુશન ઓફ ન્યુક્લિયર પોલિસી. તો 1974ના પરીક્ષણ પછી ભારતે 2 દાયકાથી વધુ સમય સુધી વધુ પરીક્ષણો કર્યા ન હતા. જોકે આ પરીક્ષણને ભારતના પરમાણુ સિદ્ધાંત અને નીતિનો પાયો નાખ્યો અને તેણે 1998માં પોખરણ 2માં હાથ ધરાયેલા અનુગામી પરમાણુ પરીક્ષણને પ્રભાવિત કર્યા. સારાંશમાં આપણે વાત કરીએ તો ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધ ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી. તો આઈ હોપ યુ લાઇક ધીસ ઇન્ફોર્મેશન. સો લાઇક, શેર ધીસ વિડીયો, એન્ડ જો તમે આ ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.